આજરોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં 1 થી 21 વિકાસલક્ષી મુદ્દા જે સર્વાનુમતે મંજૂર કર્યા છે અને ખાસ કરીને પહેલગામના જે આતંકી હુમલો થયો છે એને આજે શ્રદ્ધાંજલિ આપી છે. વિવિધમાં પાદરા નગરમાં ઇતિહાસમાં પહેલીવાર એવું છે કે ધારાસભ્યશ્રીએ ચૈતન્યસિંહ ઝાલા બાપુએ અમારા માર્ગદર્શકે આટલી મોટી ગ્રાન્ટ 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાદરા નગરમાં ફાળવી છે. એ ઇતિહાસ છે અને આજે એમને આભાર વ્યક્ત કરતો ઠરાવ નગરપાલિકામાં કર્યો છે અને આગામી સમયમાં લગભગ આ વીકમાં 4.5 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત થશે અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જે 5 કરોડ રૂપિયાના વિકાસલક્ષી બીજા જે કામ લીધા છે એને ટેન્ડરને આજે બહાલી આપી છે અને એવા વિવિધ વિકાસલક્ષી આજે કામ કર્યા છે. ખાસ કરીને પાદરાના જે દબાણો છે એ દબાણો દૂર કરવામાં શું પાદરાના દબાણો જે કાયદાકીય ગૂંચ હતી એ બધી ક્લિયર કરી છે અને આગામી 28 તારીખે પાદરાના તમામ દબાણો જે જગ્યાના નક્કી કર્યા છે એ દબાણો તૂટી જશે અને આગામી 4 કે 5 દિવસમાં ધારાસભ્યશ્રી તારીખ આપે એ પ્રમાણે 4.5 કરોડ રૂપિયાના જે ખાતમુહૂર્ત કરવાના છે એમાં વોર્ડ નંબર 1 થી 7 વોર્ડમાં લગભગ 50 થી 60 થી 70 લાખ રૂપિયાના દરેક વોર્ડમાં કામ લીધા છે. છિપ્પર તળાવનું કામ લીધા છે 60 લાખ રૂપિયાનું અને વરસાદી કાંસ જે ભાયજ રેલવે ફાટકથી કેનલ લગીન જે પ્રોજેક્ટ નવો 5 કરોડ રૂપિયાનો સરકારમાં મૂક્યો છે એને પણ મંજૂરી મળી છે.